શારદ ગાતા ગાન નમઃ શિવાય નમઃ શિવાય નારદ શારદ ગાતા ગાન નમઃ શિવાય નમઃ શિવાય ઋષિ મુનિ સૌ જપતા નામ નમઃ શિવાય નમઃ શિવાય ઋષિ મુનિ જપતા નામ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય शिवाय ओम नमः शिवाय नमः 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 शिवाय ओम नमः शिवाय हर हर बोले 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 नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय बोल कैलाशपति महादेव की जय। भगवान आशुतोष कैलाशपति महादेव परिपूर्ण कृपा दृष्टि मां आदिशक्ति परांबा ने जे मां भक्ति रूपे दया रूपे वाणी रूपे नित्य कृपा दृष्टि करी रह्या छे आदिशक्ति जगदंबा एवा ज परम दिव्य चेतना पुरुषोत्तम दासजी महाराज ने शीतलगिरी महाराज ने जे 77મી पुण्यतिथि निमित्ते एक शिव महापुराण ज्ञान यज्ञ आयोजन भगवान शिवनी कृपा दृष्टि અને દિવ્ય ચેતનાની જે આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થઈ જેથી આજે આપણે અંતિમ દિવસ 9 દિવસ કેમ પૂર્ણ થઈ ગયા હે એ દિવ્ય ચેતનાની કૃપા ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે गंगा कालिंदी संगमे प्रयागे परम पुण्य ब्रह्मलोकस्य वर्तमने धर्म क्षेत्र महाक्षेत्र एवा प्रयाग तीर्थ में सुखजी महाराज ऋषिओं ने कथा कही रह्या छे ब्रह्मलोक में ब्रह्माजी नारद जी ने कथा श्रवण करा नंदिकेश्वर भगवान सनत कुमार ने कथा कही रह्या छे जे कथा भगवान शिव ने अनुग्रह थी
એક દિવ્ય ચેતના, એક પવિત્ર ભૂમિમાં આપણે સાથે મળી શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલની કથામાં ભગવાન કાર્તિકેય આદિ ગણેશ ભગવાનની કથા આપણે શ્રવણ કરી. યુદ્ધખંડમાં પ્રવેશ કરી ત્રિપુરનો વધ, આવા અનેક રાક્ષસોની ભગવાને નાશ કર્યો છે. નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે હે, મેં એવું સાંભળ્યું છે કે બાણાસુર ભગવાન શિવનો પરમ ભક્ત છે. નારદજી કહે છે કે એ કથા મને શ્રવણ કરાવો. સુતજી મહારાજ કથાનું વર્ણન કરતા કહે કે બ્રહ્માએ જ્યારે માનસ સૃષ્ટિની રચના કરી, તેમના પુત્રોમાં સર્વથી શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ પુત્ર મરીચી, મરીચીના પુત્ર કશ્યપ થયા. તેમને દક્ષ પ્રજાપતિએ પોતાની 13 કન્યાઓ પરણાવી. તેમાં મોટી દીતિના પુત્રો દૈત્ય કહેવાયા, અને એમાં મોટો હિરણ્યકશુપ અને 4 પુત્રો પ્રહલાદ થયા. તેમના પુત્ર વિરોચન અને તેમના પુત્ર બલિ રાજા થયા છે, અને બલિનો પુત્ર બાણાસુર થયો છે. બાણાસુર શિવ ભક્ત હતો, બુદ્ધિમાન, દાનેશ્વરી અને સત્ય પ્રતિજ્ઞાવાળો હતો. તેની રાજધાની શોણિતપુરમાં હતી. તેની સર્વ પ્રજા સુખી સંમત છે. એક દિવસ બાણાસુર ભગવાન શિવને પ્રસન્ન કરવા હજારો વાજિંત્રો વગાડવા અને નૃત્ય કરવા લાગ્યો છે. ભગવાન શિવનું આરાધન કરે છે, અને એ સમયે ભગવાન શિવજી તેના સ્તુતિ દ્વારા પ્રસન્ન થયા છે. ભગવાન શિવ કહે છે કે હે શરણગત વત્સલ, તારી સ્તુતિ દ્વારા હું પ્રસન્ન થયો છું. માગ શું જોયું છે? બાણ કહે છે કે હે દેવોના દેવ, આપ મારા ઉપર જો પ્રસન્ન થયા હો તો આપ મારું સદાય રક્ષણ કરો. આપ મારા નગરમાં અધિપતિ થઈને રહો. આપના પુત્ર અને ગણ સહિત અહીં રહીને મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. ખરેખર શિવ ભક્ત હોય એવું નથી લાગતું. નતર આજ સુધીના રાક્ષસો એક જ વરદાન માંગ્યું, અમને અમર કરી દો. પણ આને ભગવાનની જ માંગણી કરી. મહેશ્વરને પ્રસન્ન કરી વરદાન માંગવાનું હોય તો તેમનું ભક્તિ અને મુક્તિ આપો. બાણાસુરનું ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શોણિતપુરમાં વાસ કર્યો છે. રુદ્રના ભક્તોના સાંસારિક દુઃખો દૂર થાય, તેમના દર્શન પામી પ્રજાઓ પ્રસન્ન થાય, મુનિ અને સિદ્ધો આનંદ પામી સુંદર નદી કિનારે અપ્સરાઓ ભગવાન શિવની પૂજા અર્ચન કરે છે. તમામ દેવતાઓ ભગવાન શિવનું આરાધન કરે છે. અને એ સમયે બાણાસુરની પુત્રી ઉષા અને મંત્રી કુંભાંડની પુત્રી ચિત્રલેખા ત્યાં આવ્યા છે. બે યોગ વિદ્યાના જાણનાર છે, એટલે યોગ બળે પાર્વતીનું સ્વરૂપ લેવા તૈયાર થયા છે.
અપ્સરાઓ જુદી જુદી દેવીઓના રૂપ બતાવવા માંડી છે. દેવી પાર્વતીએ તેમની આવી શ્રેષ્ઠતા જાણી એટલે તે અંતર્યામી દેવી ઉષાને કહ્યું છે કે હે ઉષા, વાસનાયુક્ત બની તે મારું સ્વરૂપ ધારણ કર્યું તે યોગ્ય કર્યું નથી. તારું અભિમાન તને નડશે. તારે પતિ જોઈએ છે, માટે વૈશાખ મહિનાની અજવાળી બારસની રાત્રે સ્વપ્નમાં તને તારો પતિ પ્રાપ્ત થશે. આ રીતે ઉષાનું ભાવ નિર્માણ થઈ ગયું. બીજી બાજુ બાણાસુર અભિમાન પણ વધતું જતું છે. તેના શારીરિક બળનો તેને અતિ ગર્વ થયો છે. એક દિવસ તે મહેશ્વર પાસે ગયો અને પ્રણામ કરીને કહેવા લાગ્યો છે કે હે પ્રભુ, આપની કૃપાથી હું બળવાન બન્યો છું. આપે મને 1000 હાથ આપ્યા છે, પણ તે બધા નિર્થક છે. કારણ કે મારી સામે યુદ્ધ કરે એવું કોઈ છે નહીં. આવા 1000 હાથને હું શું કરું? મેં અનેક દેવો સાથે યુદ્ધ કર્યું, તેમને હરાવ્યા અને મારા સેવક બનાવ્યા છે. હે પ્રભુ, કાં તો મારા હાથના ટુકડા કરો અને કાં મને કોઈ એવો શત્રુ આપો કે જેની સાથે હું યુદ્ધ કરી શકું. દૈત્યની આવી ગર્વ ભરેલી વાણી સાંભળી ભગવાન શિવ હાસ્ય કર્યું છે. ગર્વિષ્ઠ દૈત્યને ધિક્કાર છે. તારા ગર્વનો નાશ કરનાર યુદ્ધ તને ટૂંક સમયમાં પ્રાપ્ત થશે. તારા 1000 હાથ કપાઈને પડશે. જે સમય તારી ધજા તૂટી જાય ત્યારે માનજે કે આવા યુદ્ધનો સમય આવી ગયો છે. એ બાણાસુર, અત્યારે તું તારા ઘરે જા, સમય આવતા. બાણાસુર તો ઉલટો હર્ષ પામીને ઘરે ગયો છે. તેણે મંત્રી કુંભાંડને વાત કરી અને ધજા પડવાની પ્રતીક્ષા કરી છે. દેવયોગી એક સમયે તેને ધજાને પડેલી જોઈ અને યુદ્ધ માટે તેણે તૈયારી કરવા માંડી છે. તેને નવાઈ લાગી કે 1000 હાથ વાળા બળવાન દૈત્ય સાથે હજુ પણ યુદ્ધ કરનાર છે કોઈ? કોણ એવો શત્રુ બાકી રહ્યો છે કે જે મારી સાથે યુદ્ધ કરી શકે? વૈશાખ માસનો સમય આવ્યો છે. અંતપુરમાં તેની પુત્રી શયન કરી રહ્યા છે. જગદંબા આદિશક્તિએ માયા રચાવી છે. એટલે શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ દ્વારકામાંથી શોણિતપુરમાં આવ્યો છે. સુતેલી ઉષાને તેને સ્વપ્નમાં દર્શન આપ્યા છે. ઉષા તેના સૌંદર્યથી મુગ્ધ બની અને સ્વપ્નમાં જ તેને દિવ્ય ભોગ ભોગવી તેમને પતિ તરીકે પ્રાપ્ત કર્યા છે. અને જ્યાં પતિ તરીકે પ્રાપ્ત કર્યા ત્યાં સ્વપ્ન પૂર્ણ થયું છે. એટલામાં અનિરુદ્ધ અદ્રશ્ય થઈ દ્વારિકા ચાલ્યા ગયા છે. સ્વપ્ન પૂરું થતા હવે ઉષાને ચિંતા થવા લાગી છે. કારણ કે આદિશક્તિનો શ્રાપ છે કે તે મારું રૂપ ધારણ કર્યું પતિ માટે થઈ. તો હે દેવી, તારા સ્વપ્નમાં જે પતિ આવશે એ જ તારો પતિ બનશે. હવે પતિ સ્વપ્નમાં તો આવ્યો, પણ કોણ છે, ક્યાંથી આવ્યો એ કઈ ખ્યાલ નથી. માત્ર રૂપ એને યાદ છે. ઉષા ચિંતા કરે છે કે આને કઈ રીતે ગોતું. ઉષાએ પોતાની પ્રિય સખી ચિત્રલેખાને સ્વપ્નની વાત કરી છે. ચિત્રલેખાએ તેને પાર્વતીનું વચન યાદ કરાયું છે. ચિત્રલેખાએ તેને આશ્વાસન આપ્યું અને પોતે ચિત્રમાં નિપુણ છે. તેને અનેક પુરુષોના ચિત્ર બનાવ્યા છે. ગંધર્વ, યક્ષ, સિદ્ધો વગેરે મુખ્ય પુરુષોના ચિત્ર બનાવ્યા છે. પણ ઉષા ના પાડે છે. ત્યારબાદ મનુષ્યોના રાજાઓના ચિત્ર બનાવ્યા છે. ત્યારબાદ યાદુઓના ચિત્ર બનાવે છે ચિત્રલેખ.
વસુદેવ, બલરામ, શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્ન અને જ્યાં અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું એ જોઈ ઉષા આજ શરમાય છે અને હર્ષ પામી તેણે કહ્યું કે હે સખી, જે પુરુષના સ્પર્શથી હું મોહિત થઈ છું તે આજ છે, આની ઓળખાણ તું આપ. હવે ચિત્રલેખા તમામ શાસ્ત્રથી સંમત છે, યોગ વિદ્યા જાણે છે, એટલે ચિત્રલેખાએ યોગ બળે બધું જાણીને ઉષાને કહ્યું, એટલે બંને ભેટી પડ્યા છે. ઉષા કહેવા લાગી કે તે પુરુષ તેનું યત્ન કરી છે એ પુરુષ દ્વારકા નગરીનો રાજા છે. ભગવાન કૃષ્ણ એનો પુત્ર અનિરુદ્ધ છે. ત્યારે જ્યાં આમ વાત કરી એટલે ઉષા કહે છે કે હે ચિત્રલેખા, કોઈ પણ રીતે એ પુરુષ સાથે મારું મિલન કરાવ. અને પોતાના યોગ બળથી ચિત્રલેખા, આપણે વાત ઓખા હરણ, જો કે ઉષામાંથી ઓખા થઈ ગઈ, ખરેખર ઉષા નામ છે શાસ્ત્રની અંદર, પણ ઓખા હરણ, પણ ઓખા ઉષાએ હરણ, ઉષાનું હરણ નથી થયું, અનિરુદ્ધનું હરણ થયું છે. વાત એ સમયે ઉષાના કહેવાથી ચિત્રલેખા યોગ બળથી અનિરુદ્ધને યોગ બળથી દ્વારકામાંથી ઉપાડી શોણિતપુરમાં લાવે છે. અને ગુપ્તપણે બંને રહેવા લાગ્યા છે. સમય જતા દ્વારપાળે શંકા ઉત્પન્ન કરી અને વિસ્મય પામી કે હે, અહીંયા કોઈ પુરુષ રહે છે ઉષાની સાથે. જય બલિરાજાના પુત્રને વાત કરે છે. દ્વારપાલની વાત સાંભળી ક્રોધિત થયેલો દૈત્ય રાણીવાસમાં ગયો અને ઉષાના અંતપુરમાં તેણે એક યુવાન પુરુષને જોયું છે. સૈનિકોને આજ્ઞા કરી કે આ દુષ્ટ પુરુષને મારી નાખો, અને બાણાસુરની આજ્ઞા થતા જ મારો કાપો એમ બોલાતા દૈત્યો અંતપુર ઘેરી લીધું. અને અનિરુદ્ધે શત્રુને સૈન્ય આવતું જોઈ ગર્જના કરી. તેની પાસે કોઈ હથિયાર ન હતું, એટલે જે હાજરમાં હથિયાર પ્રાપ્ત થયું એમ આજ હથિયાર હાથમાં લઈ અનિરુદ્ધ અને બાણાસુરનું સૈન્ય યુદ્ધ કરવા લાગ્યું. સૈન્યને આવી અનિરુદ્ધે પડકાર કર્યો. મરેલા સૈનિકો શસ્ત્રને ઉઠાવી લીધા અને તલવાર વડે અનેક સૈન્યોને રથ ઉપર બેઠેલા બાણાસુર ઉપર તેને શક્તિ ફેંકી, પરંતુ બાણાસુર રથ સહિત અદૃશ્ય થઈ ગયો છે. અનિરુદ્ધ સામે કોઈ રહ્યું નહીં, એટલે તે પાછો બાણાસુર ત્યાંથી પાછો અદૃશ્ય થયો છે. બાણાસુરે ફરી આજ્ઞા કરી કે જલ્દી આને કાપી નાખો, પણ આજ અનિરુદ્ધની સામે આખી સેના ડરે છે. સેવતે કપટ કરી અને નાગપાશથી અનિરુદ્ધને બાંધવામાં આવે છે. અને બલિના પુત્ર બાણાસુર કહે છે કે આને મૃત્યુ દંડ આપો. અને તે સમયે કુંભડ મંત્રી વચ્ચે પડ્યો અને કહેવા લાગ્યો કે તેને મારવાનો નથી. આ પરાક્રમી, તેજસ્વી અને શિવ માયાથી બળવાન છે. એ અસુરરાજ, કદાચ ભગવાને તમને જે વરદાન આપ્યું છે એ આજ છે, માટે આની તપાસ કરો, આ કોણ છે. ત્યારે મંત્રી અનિરુદ્ધને પૂછ્યું કે હે વીર, તું કોણ છે, કોનો પુત્ર છે? તું રાજાને પ્રણામ કરી તારું આયુષ્યનું વરદાન માગી લે. અને એ સમય અનિરુદ્ધ કહે છે કે હે દૈત્ય, તું શત્રુનો ધર્મ નથી જાણતો. દીનતા દર્શાવી નાસી જવું એ વીર પુરુષના લક્ષણ નથી. મહાપુરુષ મરણને નક્કી કરે
પણ ક્યારેય શરણાગતિ સ્વીકારતો નથી. ક્ષત્રિય યુદ્ધમાં લડતા લડતા મરવાનું પસંદ કરે, પણ દિનને પેઠે જીવવાનું પસંદ કરતો નથી. આવા અનિરુદ્ધના વચનો સાંભળી બાણાસુર તથા કુંભડ વિસ્મય પામ્યા અને તે વખતે આકાશવાણી સંભળાણી છે કે હે બાણાસુર, તારે ક્રોધ કરવો યોગ્ય નથી. તું શિવ ભક્ત છે, માટે વિચાર કર. શિવ એક જ સર્વ કર્મના સાક્ષી અને ઈશ્વર છે. તે સત્વ ગુણ, રજોગુણ અને તમો ગુણથી ધારણ કરનાર બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપે નિવાસ કરનાર છે. તે અનેક જાતની લીલાઓ કરનાર છે. આવી આકાશવાણી સાંભળી બાણાસુરે અનિરુદ્ધને માર્યો નથી. નાગપાશના બંધનમાં અનિરુદ્ધને અતિશય દુઃખ થવા લાગ્યું છે. સર્પો તેને દંખ મારે છે અનિરુદ્ધને. અને એ સમયે આદિશક્તિ પરાંબા જગદંબાની અનિરુદ્ધ સ્તુતિ કરે છે. તેની પ્રાર્થના સાંભળી દુર્ગા દેવી ત્યાં પધાર્યા. તેમને નાગપાશનો પિંજર તોડી નાખ્યો અને અનિરુદ્ધને છૂટો કર્યો છે. તેની સર્વ પીડા દૂર થઈ ગઈ. તેનું પુનઃ અંતપુરમાં દાખલ કરી દીધો અને તેને આવેલો જોઈ ઉષા પણ હર્ષ પામી છે. અનિરુદ્ધ પણ આનંદ પામ્યો. અંતપુરમાં સુખેથી રહેવા લાગ્યો છે. આ બાજુ દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ થયું છે અને રાણીવાસમાં શોધ થવા લાગી છે. શ્રી કૃષ્ણને ખબર પડ્યા એટલે તેણે પણ દુઃખી થયા અને અનિરુદ્ધની શોધ શરૂ કરી છે. અને એ સમયે આકાશ માર્ગે દેવર્ષિ નારદજી પધાર્યા છે. દેવર્ષિ નારાયણ નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ. આકાશ માર્ગે દેવર્ષિ નારદ આવી પહોંચ્યા અને તેમણે અનિરુદ્ધને શોણિતપુરમાં કરેલા પરાક્રમની વાત કરી. બધું વૃતાંત સંભળાવી તેને છોડાવવા માટે શ્રી કૃષ્ણ આજ તૈયાર થયા. ગરુડ ઉપર બેઠેલા શ્રી કૃષ્ણની સાથે પ્રદ્યુમ્ન, શાંબ, નંદ, ઉપનંદ, બલરામ વગેરે શ્રેષ્ઠ યાદવો અને 12 અક્ષણી સેના લઈને નીકળ્યા છે. યાદવ સેનાને આવતી શોણિતપુરને ઘેરી લીધું છે. તેમની સામે યુદ્ધ કરવા બાણાસુર સેના સાથે બહાર નીકળ્યો છે. તેની મદદમાં ભગવાન શિવજી સાથે આવ્યા છે, કારણ કે તેને વચન આપેલું છે આજ બાણાસુર ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા. ગણોનું મોટું સૈન્ય હતું. બાણાસુરનું રક્ષણ કરવા ભગવાન શિવજી પધાર્યા છે. યુદ્ધ શરૂ થયું. યુદ્ધ અતિ દારૂણ હતું. શ્રી કૃષ્ણે ધનુષમાંથી બાણો છોડી શંકરના ભૂત અને પ્રથમ ગણોને ભગાડ્યા છે. યાદવ સેનાપતિઓ પણ દૈત્યોના સંહાર કરવા લાગ્યા છે. અને એ સમયે ઘોર ગર્જના થઈ છે. પોતાનું સૈન્ય તેજ વધારી દીધું છે. શ્રી કૃષ્ણે શંકર સામે યુદ્ધ કરવા લાગ્યા છે. બ્રહ્માસ્ત્ર સાથે બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, મેઘ અસ્ત્ર, પાશુ અસ્ત્ર, અનેક પ્રકારના યસ્ત્રોથી આજ યુદ્ધ થઈ રહ્યું છે. તે જોઈને શ્રી કૃષ્ણે પોઠ્યો અને ભગવાન શિવજીએ
અનેક પ્રકારના યસ્ત્રો છોડ્યા અને સાથે અનેક પ્રકારના રોગને ઉત્પન્ન કર્યા છે. આપણી સાદી ભાષામાં કહીએ ને ટાઢિયો તાવ ભગવાન શિવજીના ત્રિશુલમાંથી પ્રગટ થયો છે. મહેશ્વરનો તાવ આમ અનેક પ્રકારના તાવો આવ્યા છે. એટલે પ્રસન્ન થઈ મહેશ્વરે કહ્યું કે હે તું ભાઈને છોડી દે, આ તમામ દૈત્યોને હણવા માટે જ છે. કાર્તિકે પ્રદ્યુમ્નને હરાવ્યો છે, બલભદ્રને ઘાયલ કર્યા છે. ગરુડની સામે આજ ભયંકર યુદ્ધ થાય છે. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે દેવોના દેવ, હું આપને નમન કરું છું. હે માયાના પતિ, આપને શરણે હું આવ્યો છું. આપ આદ્ય પુરુષ છો, અદ્વિતીય છો, નિર્લેપ છો, સર્વ કારણ કરનાર છો. આપ શા માટે યુદ્ધ કરો છો? ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે બાણ મારો ભક્ત છે, હું એની સાથે વચને બંધાયો છું. મહેશ્વર પ્રસન્ન થયા અને બોલ્યા કે હે તાત, મારી આજ્ઞા અનુસાર મારા દેખતા મારા ભક્તના હાથ કપાય તે યોગ્ય નથી. માટે હે એનું રક્ષણ કરવું એ મારી જરૂર છે. ભગવાન શિવનું આવું વચન સાંભળી અનુસંધાન કર્યું છે અને ભગવાન શિવજી બાણાસુરને દેખતા જ અંતર ધ્યાન થયા છે. અને જ્યાં ભગવાન શિવજી અંતર ધ્યાન થયા તો ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરની સેનાનો સંહાર કરવા માંડ્યો છે. ભગવાન શંકર અને શ્રી કૃષ્ણની આ લીલા અદ્ભુત છે. અને જ્યાં ભગવાન શિવ અદૃશ્ય થયા અને એ જ સમયે ભયંકર યુદ્ધ થવા લાગ્યું અને ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરના હાથો છેદન કરવા માંડ્યા છે. આમ ભગવાન શિવજીએ બાણાસુરને મોક્ષ ગતિ અપાવી છે. આવા અનેક દૈત્યોને ભગવાન શિવજીએ મોક્ષ ગતિ આપી છે. સમયની વાત છે. ભગવાન શિવ એ તો અવઢર દાની છે. બ્રહ્માજી કહે છે કે હે નારદ, શતરુદ્ર સંહિતા વિશેનો આ યુદ્ધ ખંડ છે. આ રુદ્ર સંહિતા શિવને અતિ પ્રિય છે. જે પુરુષ આ સંહિતાનો નિત્ય પાઠ કરે છે એને શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ થાય છે. તેની સર્વ મનોકામના સિદ્ધિ થાય છે અને ઉત્તમ મુક્તિ પદને પ્રાપ્ત થાય છે. નારદજી આ કથા સાંભળી બહુ હર્ષ પામ્યા. આ કથામાં શિવનો યશ ગાયો છે અને શિવના 108 નામનું પણ વર્ણન કરેલું છે. બ્રહ્મા અને નારદનો સંવાદ સુદજી અને ઋષિ મુનિઓનો સંવાદ રૂપી રુદ્રી સંહિતાનો યુદ્ધખંડ નામનો 5મો અધ્યાય ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરીએ. ભાવથી નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, મંગલકારી શિવનું નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, મંગલકારી શિવનું નામ નમઃ શિવાય,
શિવાય ઓમ નમઃ શિવાય સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ વાંચિત ફલ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે વંશિત ફલ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિ મુનિ સૌ જપતા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિ મુનિ સૌ જપતા જપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગંધર કિન્નર ગાતા ગાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગંધર કિન્નર ગાતા ગાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ પાર્વતીના પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પાર્વતીના પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 શિવાય નમ ઓમ શિવાય નમ ઓમ શિવાય નમ ઓમ શિવાય નમઃ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય શંભ સદા શિવ 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 શંભ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર બોલે નમઃ શિવાય એ હર હર બોલે નમઃ શિવાય હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય બોલ કૈલાસપતિ મહાદેવ કી ભગવાન ઔડરદાની આશુતોષ કરુણાના સાગર છે. હરો મહેશ્વર શંભો શૂલપાણી પિનાક દ્રુપ શિવ પશુપતિ ચૈવ મહાદેવ યતિ ક્રમઃ વંદે મહાનંદનમ લીલમ મહેશ્વરમ સર્વવિભુમ મહાઅંતમ ગૌરી પ્રિયમ કાર્તિકેયમ વિઘ્નરાજ સમુદ્ભવમ. ભગવાન આદિદેવ શંકરને વંદન કરી મહા આનંદ સ્વરૂપ અનંત લીલા કરવા વાળા મહાન ઈશ્વર સર્વના વિભુ જે પાર્વતીના પ્રિય અને કાર્તિકેય તથા ગણપતિના પિતા છે એવા ભગવાન શિવને ઉત્તમ ચરિત્રની કથામાં શતરુદ્ર સંહિતાનું વ્યાખ્યાન બતાવ્યું છે. શૌનક આદિ મુનિઓએ સુત પુરાણી કથા સંભળાવી રહ્યા છે. શૌનકે કહ્યું, હે મહાભાગ્યશાળી સુત, તમે જ્ઞાનના ભંડાર છો, તમે અમને રુદ્ર સંહિતા કઈ સંભળાવી? તેમાં માં સતી માં પાર્વતીના ઉત્તમ કથા સાંભળી છે. કાર્તિકેય અને ગણેશની કથા પણ અમે શ્રવણ કરી. અસુરોનો નાશ કરવા ભગવાન શિવે યુદ્ધોનું વર્ણન જે કર્યું છે એની પણ કથા અમે શ્રવણ કરી છે. તો હે સુદજી મહારાજ, મહાદેવના વિવિધ અવતારોની કથા કહેવા અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. અમને ભગવાન શિવના અવતાર વિશે કથા કહો. એ કથા અમારે શ્રવણ કરવી છે. સુદજી બોલ્યા કે હે મુનિ શૌનક, ભગવાન શિવની અવતાર કથાઓ અનેક લીલા કરનાર ભગવાન શિવ છે. સુદજી મહારાજ કહે છે કે પૂર્વે સનત કુમાર અને નંદીશ્વર વચ્ચે આ બાબતમાં જે સંવાદ થયો હતો એ મૂર્તિ સ્વરૂપ નંદીશ્વરે જે કહ્યું હતું તે હું તમને ભક્તિપૂર્વક કહું છું, શ્રવણ કરો. કે દરેક કલ્પમાં શિવના અસંખ્ય અવતાર થયા છે. તે પૈકી 5 મુખ્ય અવતારોનું વર્ણન મારી બુદ્ધિ અનુસાર હું તમને કહી સંભળાવું છું.
જ્યારે શ્વેત લોહિત નામનો કલ્પ ચાલતો હતો ત્યારે બ્રહ્મા બેઠા બેઠા પરબ્રહ્મનું ધ્યાન ધરતા હતા અને તે સમયે તેમની સમક્ષ શ્વેત લોહિત રંગનો રુદ્ર અવતાર પ્રગટ થયો. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. સદ્યો જાતં પ્રપદ્યામિ સદ્યો જાતવે નમો નમઃ. ભવે ભવે નાતિ ભવે ભવ સ્વામ ભવોદ્ભવાય નમઃ. વામદેવાય નમો જ્યેષ્ઠાય નમઃ શ્રેષ્ઠાય નમઃ. રુદ્રાય નમઃ કાલાય નમઃ કલવિકર્ણાય નમો નમઃ. અઘોરેભ્યોऽથ ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્યો સર્વેભ્યો સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રરૂપે. ઈશાનઃ સર્વવિદ્યાનાં ઈશ્વરઃ સર્વભૂતાનાં બ્રહ્માધિપતિ બ્રહ્મણ અધિપતિર બ્રહ્મા શિવો મે અસ્તુ સદાશિવ. ભગવાન શિવના સદ્યોજાત આદિ 100 અવતારોની કથા બતાવી છે. ભગવાન શિવનું નંદિકેશ્વર અવતારની કથાનું વર્ણન છે. ભગવાન સનત કુમારોએ પ્રશ્ન કર્યો છે, ભવાન કથમ મહાદેવાશમ શિવમ શ્રોતુમિચ્છામિ તત્સર્વમ વત્કર્મ હર્ષિ મે હે પ્રભુ. હે પ્રભુ, આપનો જન્મ મહાદેવના અંશથી થયો છે. આપ કેવી રીતે શિવને પામી એ કથા અમને કહો. નંદકેશ્વર બોલ્યા કે હે મુનિ, તમારી ઈચ્છા છે તો જન્મ અવતારની કથા હું તમને કહું છું કે પૂર્વ શિલાદ નામે મહાસમર્થ ઋષિ થઈ ગયા. તેમણે પિતૃઓના માટે પુત્રની ઈચ્છા કરી હતી. ધર્માત્મને શિલાદ ઋષિએ મન નિશ્ચય કરી દ્રઢ વ્રત પાળી તપ કરવા માંડ્યું. તેમણે ઇન્દ્રને ઉદ્દેશીને તપ કર્યું. તેમના તપથી સંતુષ્ટ થઈ દેવેન્દ્ર વરદાન આપવા ગયા છે. શિલાદ મુનિએ તેમને પ્રણામ કરીને સ્તુતિ કરી છે. ઇન્દ્રે વરદાન માંગવા કહ્યું ત્યારે મુનિએ માંગ્યું કે હે દેવેશ્વર, અમર તત્વને પ્રાપ્ત થાય એવો ઉત્તમ પુત્ર મને આપો. આપ પ્રસન્ન થયા હો તો મને તેવો પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપો. ઇન્દ્ર કહે કે હું તમને અયોનિજ અને અમર પુત્ર આપી શકીશ નહીં. તમે જાણો છો કે સાક્ષાત બ્રહ્મા અને વિષ્ણુ પણ ભગવાન શિવના અંગથી ઉત્પન્ન થયા છે. વળી તેમના આયુષ્ય પણ નિયત છે. માટે હે બ્રાહ્મણ, તમે તેવા પુત્રની આશા છોડી દો. મૈથુની સૃષ્ટિ અનુસાર પુત્ર તમે સ્વીકારો. છતાં પણ જો તમારે અયોનિજ અને અમર પુત્ર જોતો હોય તો દેવાનો દેવ ભગવાન આશુતોષને પ્રસન્ન કરો. બ્રહ્મા વિષ્ણુ ને જે અતિ દુર્લભ છે એવો પુત્ર આપને પ્રાપ્ત થશે. તમે મહાદેવનું આરાધન કરો. ભગવાન શિવ એક જ સમર્થ છે કે તમને અયોનિજ પુત્ર આપી શકશે. આમ કહી ઇન્દ્રદેવ સ્વર્ગલોકમાં ગયા છે. શિલાદ મુનિએ મહાદેવનું આરાધન કરવા માંડ્યું છે. તેમને દિવસ રાત તપ કરતા 1000 વર્ષ વીત્યા છે. તેમનું શરીરમાં રાપડા હાડ પિંજર ગળવા લાગ્યું છે. દ્રઢ જોઈ ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા છે. મુનિએ 2 હાથ જોડી સ્પર્શ કર્યો અને સમાધિમાંથી મુક્ત કરાયા છે. ભગવાન શિવના દર્શન થતા પ્રણામ કરતા તેમના ચરણમાં દંડવત પ્રણામ કરી શિલાદ ઋષિ આજ ભગવાન શિવને વંદન કરે છે. ભગવાન શિવે કહ્યું કે હે મુનિ, હું પ્રસન્ન થઈ વરદાન આપવા આવ્યો છું. તમારે હવે તપ કરવાની જરૂર નથી. શિલાદ મુનિએ ગળગળા થઈ
વરદાન માંગ્યું કે હે પ્રભુ, મને મૃત્યુ રહિત અને અયોનિજ આપના જેવો ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપ. શિવ બોલ્યા કે હે બ્રાહ્મણ, પૂર્વે બ્રહ્માએ, દેવોએ અને મુનિઓએ તપ કરી અવતાર લેવા મારું આરાધન કર્યું હતું. માટે હું રુદ્ર રૂપે આપને ત્યાં પ્રગટ થઈશ. જગતનો પિતા છું, પણ તમે મારા પિતા બનશો. આમ કહી ભગવાન શિવ અદૃશ્ય થયા છે. શિલાદ ઋષિ પછી પોતાના આશ્રમે પાછા ફર્યા છે. કેટલા સમય બાદ યજ્ઞ કરવાનો તેમને વિચાર થયો, એટલે આશ્રમના આંગણામાં યજ્ઞ ભૂમિ તે ખોદવા લાગ્યા છે. મુનિ યજ્ઞ માટે ભૂમિ ખોદી રહ્યા હતા, ત્યારે તે ભૂમિમાંથી શંભુની ઈચ્છાથી એક બાળક પ્રગટ થયો છે. તે બાળક પ્રલયકાળના સૂર્ય જેવો પ્રભાવ વાળો, 3 નેત્રો, 4 ભુજાઓ અને રુદ્ર સ્વરૂપ દેખાય છે. તેને જટારૂપી મુગટ અને ત્રિશૂળ ધારણ કર્યા હતા. આમ રુદ્ર જેવા સ્વરૂપનો બાળક પ્રગટ થયેલા જોઈ મુનિ બહુ હરખાયા છે. આકાશમાંથી મેઘો વરસી રહ્યા હતા. કિન્નરો સિદ્ધોને સ્તુતિ કરવા લાગ્યા છે. મુનિઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર આદિ દેવો તથા શિવ અને પાર્વતી પણ ત્યાં પધાર્યા છે. મોટો ઉત્સવ થયો. તે બાળપુત્રને શિલાદે રુદ્ર રૂપે જોઈ નમસ્કાર કર્યા અને કહ્યું કે તમે મને આનંદિત કર્યો છે, માટે તમે નંદી નામે પ્રખ્યાત થશો. આનંદ સ્વરૂપ જગદીશ્વર, હું આપને વંદન કરું છું. શિલાદ મુનિએ તે પુત્રને પર્ણકુટીમાં લઈ ગયા અને અંદર જતા જ બાળકને પોતાનું રુદ્ર સ્વરૂપ સમેટી લીધું. શિલાદ મુનિએ પુત્રના જાત સંસ્કાર કર્યા. 5 વર્ષનો થયો તેવામાં તેણે વેદો અને શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે. 7મું વર્ષ ચાલતું હતું તે વેળા મિત્ર વરુણના નામના 2 મુનિઓ બાળકને જોવા આશ્રમમાં આવ્યા છે. શિલાદ મુનિએ તેમનો સત્કાર કર્યો અને જ્યારે સુખપૂર્વક બેઠા હતા ત્યારે બાળકને ધ્યાનપૂર્વક જોયો છે. શિલાદને કહ્યું કે હે તપોધન, તમારો પુત્ર નંદી અલ્પ આયુ વાળો છે. અમને તેનું આયુષ્ય 1 વર્ષથી વધુ દેખાતું નથી. મિત્ર વરુણ પાસેથી આવું અમંગલ સાંભળતા મુનિ શિલાદ દુઃખ પામ્યા છે. તેમને રડતા જોઈ નંદીએ તેનું કારણ પૂછ્યું છે. પિતાએ કહ્યું કે હે પુત્ર, આ મુનિઓ પાસેથી તારું થોડા સમયમાં મૃત્યુ થશે તેવી વાત સાંભળી હું અતિ દુઃખી થયો છું. શિવની પ્રેરણાથી આવેલા મિત્ર વરુણ એ સમયે ત્યાંથી અદૃશ્ય થયા છે. નંદી કહ્યું કે હે પિતા, તમે દુઃખી ન થાઓ. મારું મૃત્યુ થવાનું નથી, હું તમને સત્ય કહું છું. પિતાએ પૂછ્યું કે આવા તપ, જ્ઞાન, અગર યોગના આરાધથી જો દારૂણ દુઃખ દૂર ન થતું હોય તો શું કરવું? નંદી કહે છે કે કોઈ તપ વિદ્યાના બળે નહીં, પણ માત્ર મહાદેવના ભજન વડે હું મૃત્યુને જીતી લઈશ. આમ કહી તેણે પિતાને પ્રણામ કર્યા છે અને આજ્ઞા લઈ વન પ્રતિ પ્રયાણ કર્યું છે. તત્ર ગત્વામ મહામુનેમ વેશ્ચિતિદાંકં સુધીમ અતપમ ત ઉગ્રમ સન્મુનિ નામ દુષ્કરમ. નંદીશ્વરે પોતાની કથા કહેતા કહે છે, નંદીશ્વરે ઉગ્ર તપ કરવા લાગ્યા છે. હૃદય કણો પંચવક્ત પ્રભુનું ધ્યાન ધરી અને રુદ્ર ગાયત્રીનો જપ કરે છે. જ્યાં જપના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા. ભગવાન શિવ કહે છે કે હે નંદી, તારા તપથી હું પ્રસન્ન થયો છું, વરદાન માંગ. નંદીએ તેને પ્રણામ કર્યા અને પરમ ભક્તિથી ભગવાન શિવની સ્તુતિ કરે છે. હે પુત્ર, હે બુદ્ધિમાન, તને મૃત્યુનો ભય જ નહીં. બ્રાહ્મણ શિલાદના આશ્રમે આવેલા તેમને જે મોકલ્યા હતા એ મારા જ સ્વરૂપો હતા. તો નિત્ય યુવાન, ગઢપણ યુવાનનો, મરણ વિનાનો અને મારો ગણ બનીશ. મને તું પ્રિય છે. જન્મ, જરા અને મૃત્યુથી તારે કોઈ બીક રાખવી નહીં. આમ કહીને ભગવાન શિવ પોતાના મસ્તક ઉપર હસ્તકમલ પધરાવી નંદીના ગળામાં તુરત જ નંદીનું સ્વરૂપ ધારણ કરાયું છે.
પોતાની જટામાં રહેલું જળ લઈ નંદી ઉપર છાંટ્યું છે. જળમાંથી 5 ધારાઓ 5 નદીઓ વેગે વહેવા લાગી છે. ભગવાન શિવ અવઢરદાની છે, એ તો દયાના સાગર છે. આજ નંદીને પોતાના ગણ તરીકે અભિષેક કરાયો છે. આદિશક્તિ કહે છે કે હે દેવેશ્વર, આપનું કહેવું યોગ્ય છે. શિલાદ મુનિનો પુત્ર મને પણ ઘણો પ્રિય લાગે છે, તેને હું મારો પુત્ર માનીશ. ભગવાન રુદ્રે પછી ગણનો સ્મરણ કર્યું અને અસંખ્ય ગણો આવવા લાગ્યા છે. ભગવાન શિવને પ્રણામ કર્યા છે. ભગવાન શિવ કહે છે કે આ મારો પુત્ર નંદીશ્વર છે, તેને બધા ગણનાયક મળીને તમારો અધીશ્વર બનાવો. આજથી તે ગણ પ્રથમ સ્થાને પામશે એવી મારી ઈચ્છા છે. ભગવાન શિવસિંહનો જય જયકાર થયો છે. નંદીશ્વરનો અભિષેક કર્યો છે. સર્વ દેવો ઋષિઓ અસુરો વગેરે ત્યાં આવ્યા છે. આમ ભગવાન શિવજીએ પોતાના ગણ તરીકે નંદીને પ્રાપ્ત કર્યો છે. ભગવાન શિવનો ભૈરવ અવતાર જે આપણે વિદ્યેશ્વર સંહિતામાં જોયું કે બ્રહ્મા વિષ્ણુ જ્યારે યુદ્ધ કરતા હતા ને એ યુદ્ધના સમયે ભગવાન શિવજીના રુદ્ર સ્વરૂપમાં તે ભૈરવ પ્રગટ થયા હતા, જેને બ્રહ્મ હત્યાનો પાપ લાગતા પૃથ્વીની પ્રદક્ષિણા કરી અંતે કાશીના અધિપતિ બન્યા. એવા ભગવાન શિવના અનેક અવતારોની કથા બતાવી છે. ભગવાન શિવના 100 અવતારોની કથાનું વર્ણન છે, જે અતિ દિવ્ય છે. અમૃતમ દુર્લભમ નૃણામ દેવનામુદકમ તથામ પિતૃણામ દુર્લભમ પુત્રમ ત્રકમ શક્ર દુર્લભમ. ભગવાન શિવનું અમૃતનું જેમ પાન કરી શકાય એવું અમોધ શાસ્ત્ર છે, જેનો પાર પામવો અતિ દુષ્ટ છે. ભગવાન શિવની જો કૃપા થાય તો જ એના કથાનું ગાન કરી શકાય. સુતજી મહારાજ કહે છે કે ભગવાન શિવના મહાકાલ આદિ શિવના 10 બીજા પણ અવતારોની કથા છે. ભગવાન શિવનો પ્રથમ મહાકાલ અવતાર છે, એની શક્તિ રૂપે મહાકાલી છે. ભગવાન શિવનો તાર રૂપે બીજો અવતાર છે અને તારા દેવી એની શક્તિ છે. બાલ ભુવનેશ્વર જેની શક્તિ ભુવનેશ્વરી છે. શ્રી વિદ્યેશ્વરના શ્રી વિદ્યા ષોડશી એની શક્તિ બતાવી છે. ભૈરવની ભૈરવી રૂપે, બગલામુખની બગલામુખી શક્તિ, માતંગની માતંગી અને કમલની કમલા. આમ ભગવાન શિવના અનેક અવતારોની કથાનું વર્ણન છે. ભગવાન શિવ એ તો અવઢરદાની છે. ભગવાન શિવના અનેક અવતારો છે. ભગવાન શિવના જેમ અવતારો છે અને આ જગતનું રક્ષણ કરવા માટે ભગવાન વિષ્ણુના પણ અનેક અવતારો બતાવ્યા છે, જેમાં આજે રામનવમી છે. ભગવાન રામનું પ્રાગટ્ય દિવસ છે, તો ભગવાન એક રામની સ્તુતિ કરી પછી આપણે 10 મિનિટનો વિરામ લઈશું. ભગવાન રામનું આજે પ્રાગટ્ય દિવસ છે, માટે ભગવાન રામની એક સ્તુતિ કરશું. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારુણમ. નવકંજલો
નિજ મુખ કર કંજ પદ કંજારુણમ નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંદાન પાયા ગણિત અમિત છવિ નીરજ સુંદરમ કંદાન પાયા ગણિત અમિત છવિ નીરજ સુંદરમ કંદાર પાયા ગણિત અમિત છબિ નવનીલ નીરજ સુંદરમ વટપીઠમાં નભુતડિત રુચિ શુચિ નવમી જનક સુતાવરમ પટપીઠમાં નહુતડિત રુચિ શુચિ નવમી જનક સુતાવરમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મનહરન ભવ ભય દારુણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ શિર મુકુટ કુંડલ તિલક ચાર ઉદાર અંગ વિભૂષણમ 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 આજાન ભુજ સર ચાપ ધરી સંગ્રામ સિદ્ધિ ખર દૂષણમ આજાન ભુજ શર ચાપ ધરી સંગ્રામ જીતિ ખર દૂષણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મનહરન ભવ ભય દારુણમ શ્રી રામચંદ્ર કૃપાલો ભજ મન હરણ ભવ ભય દારુણમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ 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 રઘુનંદયાનંદ કંજ કૌશલ્યા ચંદ્ર દશરથ નંદનમ રઘુનંદયાનંદ કંજ કૌશલ્યા ચંદ્ર દશરથ નંદનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મનહરન ભવ ભય દારુણમ શ્રી રામચંદ્ર કૃપાલો ભજ મન હરણ ભવ ભય દારુણમ ઇતિ વાદતિ તુલસી દાસ શંકર શેષ મુનિ મનરંજનમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ વટપીઠ આદિ ઇતિ વાદતિ તુલસી દાસ શંકર શેષ મુનિ મનરંજનમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કંજ
निवास कुरु कामादि खल दल गंजनम मम हृदय कंज निवास गुरु का विकल दल गंजनम श्री रामचंद्र कृपालु भज मन हरन भव भय दारुणम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम हरन भव भय दारुणम हरण भव भय दारुणम બોલ રામચંદ્ર भगवान की जय ભગવાન રામનું પ્રાગટ્ય દિવસ ભગવાન શિવના અનેક અવતારોની કથાનું વર્ણન છે. ભગવાન બ્રહ્માજી કહે છે કે હે નારદ, દધીસીના પુત્ર પીપલાદનો અવતાર કથાનું વર્ણન છે. લાંબો સમય તપ કર્યા પછી તપની સ્થાપના કરવા માટે તેમણે ઘણી લીલાઓ કરી હતી. એક સમયે પીપલાદ મુનિ પુષ્પભદ્ર નદીના કિનારે શિવાદેવીના અંશથી ત્યાં તેમણે પુત્રી તરીકે જન્મ લીધો છે. ધર્મને જાણનાર પીપલાદ મુનિએ તે યુવતીને પત્ની તરીકે મેળવ્યા છે. રાજા અરણ્યની પાસે એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ તપસ્વી બ્રાહ્મણ જાણી તેમને ઉચિત સન્માન કર્યું છે. બ્રાહ્મણે રાજા પાસે કન્યાની માંગણી કરી ત્યારે રાજા ચૂપ થઈ ગયા છે. તેણે કંઈ જવાબ આપ્યો નહીં. પોતાની યુવાન પુત્રીને આવા વૃદ્ધ બ્રાહ્મણને પરણાવવા તેની ઈચ્છા નથી. મુનિએ પોતાનું તેજ વધારતા રાજાને કહ્યું કે જો તું ભક્તિપૂર્વક કન્યા અર્પણ કરીશ નહીં તો હું સઘળું રાજ્ય બાળી નાખીશ. મુનિના બ્રહ્મ તેજથી ગભરાયેલા રાજાએ પુત્રીનો હાથ સોંપી દીધો છે. શિવાદેવીના અંશરૂપ રાજકન્યા શિવ અવતાર પીપલાદને હર્ષ પમાડે છે. અને રાજાએ આશીર્વાદ આપી પોતાનું યુવાન સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેનું કુટુંબ પણ ખૂબ આનંદ પામ્યું છે. અરણ્યની કન્યા પદ્માએ ખૂબ ભક્તિથી પતિની સેવા કરી છે અને તેમને 10 પુત્રો થયા. તે બધા મહા તેજસ્વી મુનિઓ હતા. પીપલાદ મુનિએ શિવનો લીલા અવતાર હતો. તેમણે શનિની પીડાથી દુઃખી થતા મનુષ્યને જોયા એટલે પ્રેમથી એવું વરદાન માંગ્યું છે કે મનુષ્યને જન્મથી 16 વર્ષ સુધી શનિની પીડા ન થવી જોઈએ. વળી શિવ ભક્ત હશે તેને તો કદી પીડા થાય જ નહીં. આવું મુનિ પીપલાદે કહ્યું છે કે જો મારા વચનોનો અનાદર કરી શનિ મારા કોઈ ભક્તને પીડા કરશે તો તે એ જ સમયે ભસ્મ થશે. પીપલાદના ભયથી શનિ ગ્રહ કદાચ વાંકો થયો હોય તો પણ તે શિવ ભક્તને છોડી દે છે. બ્રહ્માજી કહે છે કે જો શનિની કોઈને પીડા હોય તો હે પીપલાદ, માત્ર આ 3 નામ લેવાથી શનિ પીડામાંથી મુક્ત થવાય છે. ગાધી, કૌશિક અને મહામુનિ પીપલાદ. એ 3 નામનું જો સ્મરણ કરે તો એને શનિની પીડા થતી નથી. એ શનિ પીડામાંથી તુરંત એનું નિર્વાણ થાય છે. માટે હે તમે નિત્ય ન કરી શકો ને તો શનિવારના દિવસે આ 3 નામ યાદ રાખવા જેવા છે. ગાંધી, કૌશિક અને મહામુનિ પીપલાદ. આ 3 નામ તમે લ્યો. એક ત્રાંબાનો લોટામાં જળ ભરો અને શનિવારના દિવસે જ્યાં
પીપળાનું ઝાડ હોય ત્યાં 108 વાર ઓમ નમઃ શિવાયનો જપ કરો, તમને ક્યારેય શનિની પીડા નહીં થાય. આ ભગવાન શિવનું વરદાન છે. આવા અનેક અવતારોની ભગવાન શિવજીએ કથા કરી છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોનું વર્ણન છે. એ કથાને આપણે 10 મિનિટ પછી આગળ લઈ જઈશું. બોલ શીતલગીરીજી મહારાજ કી જય.